તેને પણ 5 વર્ષમાં રૂપિયા 2 લાખ કરોડના અઢળક વિકાસ કાર્યોનું આયોજન માટે જાહેરાત કરેલ છે। માનનીય અધ્યક્ષશ્રી, અમારી સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કરેલ અસરકારક કામગીરીના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન PM જનમન હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ રાજ્ય તરીકેનો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ 2025માં એનાયત કરવામાં આવ્યો છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2030થી શરૂ કરેલ વાઇબ્રન્ટ સમિટ રાજ્યના આર્થિક પ્રગતિને એક નવી ઉડાન આપી છે, જેને આગળ વધારતા રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો એટલે VGRG શરૂ કરેલ છે, જેનો મુખ્ય ધ્યેય રોજગારીનું સર્જન કરવું અને દરેક નાગરિકની માથાદીઠ આવક વધારવાનો છે। માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરેલ છે, જેમાં ગુજરાત સ્પેસ ટેક પોલિસી, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી, એક્શન પ્લાન ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ AI ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે, જેનાથી યુવા પ્રતિભાને AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે, સેમિકન્ડક્ટર અને હાઈ વેલ્યુ મેન્યુફેક્ચરિંગમાં વધુ વેગ આવશે, કૃષિ આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્સને વધુ અસરકારક બનશે, તેમજ રિન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે ગુજરાતને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યને સાકાર કરવા મદદરૂપ બનશે। માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતામાં રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। આજે દેશના GDPમાં ગુજરાતનો ફાળો 8.2% છે અને ગુજરાતની માથાદીઠ આવક રૂપિયા 3,01,000, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60% વધારે છે, જેમાં ગુજરાત દેશના મોટા રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે। માનનીય અધ્યક્ષશ્રી, જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલ છે। એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘર આપી ઘર સૌના માટેનો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે, જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓના હેઠળ આ વર્ષે 3,15,000થી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે અને જે માટે 4,272 કરોડની જોગવાઈ સૂચવું છું। માનનીય અધ્યક્ષશ્રી, સમાજના પછાત અને નબળા વર્ગના દરેક તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે। વિવિધ નિગમો દ્વારા છેલ્લા 3 વર્ષમાં 1,35,000થી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે। નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ 869 કરોડની જાહેરાત જોગવાઈ કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, નાગરિકોની અન્ન સુરક્ષા અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે। માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારના દ્વારા 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાલ શિક્ષણ, આરોગ્ય સેવાના મજબૂત આધાર તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે। આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી 2,000 આંગણવાડીઓના નિર્માણ માટે રૂપિયા 360 કરોડની જોગવાઈ સૂચવું છું। ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ દ્વારા સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી મા યોજના હેઠળ 2,72,000થી વધુ લોકોને 2,72,00,000થી વધુ લોકોને સમાવેશ કરેલ છે, જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધેલ છે। આ યોજના માટે